બાપ ઉભો થયો ને તો આ હાથ અને કમળવાળા ધ્રુજતા થઈ જશે. જે તમારો હાથ ધ્રુજે છે ને એમ ધ્રુજી બી ગયા લગભગ હમણાં એ આપણે ધ્રુજાડવાના છે કે નથી ધ્રુજાડવાના? આપણા બા ડોહાઓને તે છેતર્યા પણ આપણે યુવાઓ નથી છેતરાવું હવે. બરાબર ને? અગર તો છેતરાયા ને તે 75 વર્ષ ને બીજા 30 વર્ષ આ લોકો ગુલામી રાખે એમ રહેવું પડે. એમ ઠોકી દેવું આપણે રાજા સાહેબ જેમ જીવવું ને તો આપણે આ બાપનો ફેલાવો છે અંબાજીથી ઉમરગામ સુધી લાવવો પડશે. અને એ લાવવા માટે આપણા યુવાઓએ ખાસ આગળ આવવું પડશે. કેટલા યુવાઓ છે બોલો? હાથ ઊંચા કરો. તન મન અને ધનથી આ દાહોદની ધરતી પરથી છેક અંબાજીથી ઉમરગામ સુધી આ બાપને આપણે આગળ લેવાનું છે. બોલો જય આદિવાસી, જય આદિવાસી, જય ભીમ પ્રદેશ. તો આ સપને પર ઉપસ્થિત મારા આદિવાસી સમાજના દરેક વીર ક્રાંતિકારી ભાઈઓ બહેનો તેમજ મુખ્ય વક્તા વડીલો, બાળકો, યુવાઓ, યુવતીઓ, આપ સર્વનું આ ખરોડ ગામની ધરતી પર અમારું સંગીત સાઉન્ડ આપ સર્વેનો તેમજ આ ખરોડ ગામના યુવાનો તરફથી તેમજ અમારી આયોજન સમિતિ તરફથી દૂર દૂરથી આવેલા મહેમાનોનું દિલથી હાર્દિક સ્વાગત વંદન કરીએ છીએ. તેમજ આ સમિતિ અમને આ કાર્યક્રમને અનુકૂળ, આ કાર્યક્રમને કાબિલ ગણી અમને બે વાક્યો ગાવા અને બોલવા માટેનો જ્યારે સમય આપ્યો હોય ત્યારે આ સમય આ સમિતિનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. મિત્રો, અહીં કેમ કે દરેક મારા જીગરજાન, મારા યુવાઓ, યુવતીઓ તેમજ વડીલો, મારા કાળજાના કટકા જેવો ભાઈબંધો છે, પણ દરેકનું નામ આનાથી લઈ શકાય એમ નથી. કારણ કે દરેકનું નામ લેવા જઈએ તો બીજો દિવસ પણ આવી જાય. કારણ કે હું દરેકને મહત્વ આપું છું. બરાબર? એટલે કોઈ એવું ના સમજતા કે ઊંચ નીચ વગેરે વગેરે. બરાબર? કારણ કે એક ભાઈનું નામ લઈએ તો બીજા ભાઈને એમ થાય કે હું લાકડા કાપવા આવેલો, ફલાણા ભાઈનું તે નામ લીધું, એમ પાછું થાય. કારણ કે તો પેલા ભાઈને એમ થાય કે હું ગોળ વાળવા આવેલો એમ. એટલે આપણે કોઈને મારી પેલી કાઢી કિલોના કંદરાવાળી અને 5,000 ની હાડીવાળી તોડાવાળી આવી કાઢી આ તારીખ હા ખુશ થઈ ગયો. હા મારી 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 ભગવાન ખુશ થઈ ગયો. અરે વાહ તારી આશીકી, વાહ ઈમાનદારી. ભગવાને કીધું કે આ તારી અને બે પેટમાં આવ્યો. કેમ કે તારી ઈમાનદારીથી હું મરી ગયો છું, ખુશ થઈ ગયો. પેલો કે હે ભગવાન, આજે મોંઘવારી તમે જુઓ, સુકા મોંઘા થઈ ગયા, દાળ મોંઘી થઈ ગઈ, તેલ મોંઘું થઈ ગયું અને બધું જ લખીને થઈ ગયું. એકનું પૂરું નહીં પડતું તો તારાનું મારે પૂરું કેવી રીતે કરવું? મારે મેળ ભણાવડી કરશોટ ભણાવીને તણાવ જઈને ભેળ કરીને તૂટતી નહીં, તૂટીને લોંદક ભણાવીને તણાવની એક ભેગા કરી, પછી તણાવની એક કરી એટલે સ્ત્રીઓ માણસો કરતા રૂપાળી, તાણાની ભેળ કરી એટલે રૂપાળી. એટલે તણાવ રૂપાળી માણસો કરતા સ્ત્રીઓ રૂપાળી હોય, બધાને ખબર હે. બરોબર? રૂપાળી હોય એટલે તુજા ભીલને અકબર પૂર્ણ હિન્દુસ્તાનનું રાજ્ય અકબર એમ કે છે કે હે મહારાણા પ્રતાપ અને હે પૂજા ભીલ, એકવાર મારા ટોટલે પગ મૂકી દો, એકવાર મારા આંગણે મારા મહેમાન બની જાઓ. તમે એમ કહો મારી ગાદી બરોબર તમારી ગાદી બનાવડાવું અને એ ગાદી પર બેહી તમે એમ માંગણી કરો એ પ્રદેશ તમારા નામે કરી દઉં. પણ એકવાર મારા દરબારમાં પગ મૂકો. મહારાણા પ્રતાપ અને પૂજો ભીલ એટલા મહાન વ્યક્તિ કે જેના તેના ટોટલે આમ પગ મૂકેવા નહોતા. એમને શું કીધું? નથી કરી કોઈને હાજી, અરે કરવા મારો ભીલ ને રાજી રે. એ
પર તું સલામની આશા રાખતો હોય ત્યાં રાખજે બીજે હે રાણો મારો રાણી રીત રે હે રાણો મારો રાણી રીત રે અને આજકાલનો યુવાનો થોડી ઘણી તકલીફ જીવનની અંદર આવી જાય તો કોઈ પીવા લાગી જાય કોઈ કઈ કરે કોઈ મૂડ ઓફ કરે સ્ટેટસ મૂકી દે એના માટે મારે કેવું હોય તો અલા વિપત પડે ના ઓળખીએ મારા ભાઈ ઓળખે વિપત નહીં જાય હે લડા વિપત પડે તો ઉધમ કરજો અરે રે ઓલી ઉધમ વિપત ને ખાય એટલે કે વિપત પડે તો ના ડગવું મહેનત કરવાની મહેનત કરો એનો સામનો કરો પરિસ્થિતિ